જૂનાગઢના ભેસાણમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઉબેણ નદીમાં પૂર આવ્યું છે। ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। 3.5 ઇંચ 5 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે। ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે। જૂનાગઢના ભેસાણના આ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। આ સાથે જ ઉબેણ નદીમાં પૂર આવી ગયું છે। ઉબેણ નદી હાલ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। 3.5 ઇંચ વરસાદ વરસતા જ આખું શહેર પાણી થઈ ગયું છે, તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ। તો આ તરફ જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે। ઝાંઝરડા અંડરબ્રિજમાં ભરાયું પાણી। માત્ર અડધા ઇંચમાં જ પાણી ભરાતા હાલાકી પડી રહી છે। પાણી ભરાતા રસ્તો ડાયવર્ટ કરવામાં આવ્યો છે। વાહન ચાલકોને ફરીને જવા સૂચના આપવામાં આવી છે। ભૂગર્ભ ગટરની કામગીરી માત્ર કાગળ ઉપર હોય એવું હાલ પ્રતીત થઈ રહ્યું છે। રસ્તા ખોદી નાખતા લોકોને પણ મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। ઝાંઝરડા અંડરબ્રિજના દ્રશ્યો છે કે જે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેના કારણે લોકોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને અંડરપાસમાંથી ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે। જૂનાગઢના પ્રથમ વરસાદમાં જ ઝાંઝરડા અંડરબ્રિજમાં જે પાણી ભરાવાની ઘટના બની છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે અત્યારના જે ઝાંઝરડા રોડથી જૂનાગઢ શહેર તરફ ટ્રાફિક છે તે અટકી ગયો છે, એટલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી છે। કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી ભૂગર્ભ ગટરમાંથી પાણી નિકાલનો થતો નથી, તેને કારણે તેના અહીં પાણીનો ભરાવો થયો છે અને ખાસ કરીને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી છે। ખાસ કરીને અંડરબ્રિજમાં જે પાણી ભરાવાની ઘટના છે દર વર્ષે બને છે અને આ ઘટનાને કારણે જૂનાગઢ વાસીઓ ત્રાહિમામ પુકારી ગયા છે। કેતન સંદેશ ન્યૂઝ જૂનાગઢ। જૂનાગઢના પ્રથમ વરસાદમાં જ ઝાંઝરડા અંડરબ્રિજ